ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 26, પ્રોજેક્ટ પ્રવૃત્તિ 9, કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ. ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવે છે. અહીં ફૂટપટ્ટી, કોણમાપક, પરિકર, દ્વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખો. તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો. એક ટેબલ આપ્યું છે, તેમાં તમારે સાધનનું નામ, સાધનની આકૃતિ અને તે સાધનનો ઉપયોગ લખવાનો છે. તમારે આકૃતિ જાતે દોરવાની છે, ચિત્ર લગાવવાનું નથી. પહેલો ક્રમ, સાધનનું નામ છે માપપટ્ટી. આકૃતિમાં તમને માપપટ્ટી દેખાય છે. માપપટ્ટી તો ઘણી લાંબી હોય, પણ મેં એનો કટકો દોર્યો છે, એમ સમજી લો, બીજું શું. બરાબર? માપપટ્ટી કેવી હોય તેની ખાલી આકૃતિ દોરી છે. તેનો ઉપયોગ શું થાય? વસ્તુની લંબાઈ માપવા માટે. બીજું સાધન છે દ્વિભાજક. પરિકરની સાથે જે બીજું 2 અણીવાળું સાધન હોય તે દ્વિભાજક છે. તેનો ઉપયોગ ક્યાં થાય? ખૂણા અને રેખાખંડને 2 ભાગમાં વિભાજિત કરવા માટે. ત્રીજું સાધન છે પરિકર. પરિકરની આકૃતિ તમે જોઈ શકો છો. તેનો ઉપયોગ ક્યાં થાય છે? વર્તુળ દોરવા માટે. ચોથું સાધન છે સેટ સ્ક્વેર. આ બંને સાધનો અહીં દોરેલા છે. માપ છે એકદમ ખોટું છે. બરાબર? માત્ર લીટા તમને દેખાય એટલા પૂરતા કરેલા છે, પણ તમે સાધનને ઓળખી શકો ખરા. તેનો ઉપયોગ ક્યાં થાય? લંબ દોરવા માટે. પછીનું સાધન છે કોણમાપક. કોણમાપક પણ જગ્યા ઓછી હોવાથી મારે અંકો બધા બહાર લખવા પડ્યા છે. માપ વગરનું આ ચિત્ર છે એમ કહેવાય, આકૃતિ તો ન કહેવાય. બરાબર છે? પણ તમારે વ્યવસ્થિત દોરવા પ્રયત્ન કરવાનો છે. આપણે કંઈ આટલા બધા નાના અક્ષરે લખી ન શકીએ, પણ હા, ચિત્ર કોઈ એ નથી ચોંટાડવાનું. જેવું આવડે એવું મારી જેમ દોરવાનું છે. બરાબર છે? કોણમાપકનો ઉપયોગ ક્યાં થાય? ખૂણો માપવા માટે. કંઈક ભૂલ થઈ. માટો નહીં, માટે. ઓકે, ચાલો આગળ જોઈએ. કંપાસની સાથે સાથે બહિર્ગોળ લેન્સ પણ અંદર હોય છે, તમને ખબર છે. બરાબર છે? બહિર્ગોળ લેન્સ અહીં દોરેલો છે. તેનો ઉપયોગ છે ફૂટપટ્ટી કે કોણમાપકના નાના અંકો હોય તે વાંચવા માટે. પછી છે પેન્સિલ. પેન્સિલનું ચિત્ર તમે જોઈ શકો છો અને તેનો ઉપયોગ છે આકૃતિ દોરવા માટે. અને હવે પછીના 2 સાધન છે જે મને દોરતા આવડ્યા નથી, છતાં પણ દોરવા માટે પ્રયત્ન કર્યો છે અને તમારે કરવાનો છે. રબર, ઇરેઝર જેને આપણે કહીએ. વ્યવસ્થિત દોરતી હતી, પણ ખબર નહીં, નાનું નાનું, મોટું મોટું, લાંબુ લાંબુ થતું ગયું. ચાલો જોઈએ. તેનો ઉપયોગ થાય લખાણ ભૂંસવા માટે. અને સંચો દોરવા માટે પ્રયત્ન કર્યો છે. બરાબર છે? તેનો ઉપયોગ છે પેન્સિલની અણી કાઢવા માટે. હું તમને ચિત્ર દોરવાનું એટલે આગ્રહ રાખું છું કે તમને મજા આવશે, કંઈક નવું દોર્યાનો અનુભવ થશે ને તમે એક વખત એનું ચિત્ર દોરી નાખશો ને, જેમ કે દ્વિભાજક છે, પરિકર છે, કોણમાપક છે, એ બધું તમે દોરો ને એટલે તમને માઇન્ડમાં આ ચિત્રની ઓળખ બેસી જાય કે આ મેં દોર્યું હતું, હા, આવું કોણમાપક હતું, અર્ધચંદ્રાકાર હતું એ.
પેન્સિલ જેમાં લગાવી શકતા હતા એ પરિકર કહેવાય. બે અણીવાળું જે બીજું સાધન છે એ તો દ્વિભાજક કહેવાય. એટલે તમે દોરો ને એટલે તમને કાયમ માટે આ સાધનો યાદ રહી જશે.